પહેલો પ્રશ્ન, મહાશિવરાત્રિનો ઉત્સવ નીચેના પૈકી કઈ તિથિના દિવસે ઉજવવામાં આવે છે? એ મહાસુદ તેરસ, બી મહાવદ તેરસ, સી ચૈતરવદ તેરસ કે ડી ચૈતર સુદ તેરસના દિવસે. તેનો સાચો જવાબ છે બી મહાવદ તેરસના દિવસે. ક્યાં? તો કે જૂનાગઢ ભવનાથનો મેળો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ભારતમાં પહેલી વાર ટ્રેન કયા બે શહેર વચ્ચે ચાલુ થઈ હતી? એ મુંબઈ ને થાણે વચારે, બી દિલ્હી કાનપુર, સી પંજાબ ને રાજસ્થાન કે ડી દિલ્હી ને મુંબઈ વચ્ચે. તેનો સાચો જવાબ છે એ મુંબઈ અને થાણે વચારે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વ મહત્વ ધરાવે છે? એ ભીંતચિત્ર, બી સ્તંભાલેખ, સી સ્તૂપ કે ડી શૈલ ગુફાઓ માટે. તો એનો સાચો જવાબ છે ડી શૈલ ગુફાઓ માટે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે? એ આચાર્ય વલ્લભજી, બી ભગવાનલાલ ઇન્દ્રજી, સી જયશંકર ઇન્દ્રજી કે ડી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે એ ભગવાનલાલ ઇન્દ્રજી દ્વારા, બી ઓપ્શન. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધુ પોલીસ સ્ટેશન કયા રાજ્યમાં છે? એ ગુજરાતમાં, બી મહારાષ્ટ્ર, સી બિહાર કે ડી તમિલનાડુ. એનો સાચો જવાબ છે બી મહારાષ્ટ્રમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયું નામે ઓળખાય છે? એ થર્મોમીટર, બી ટેકોમીટર, સી સ્પીડોમીટર કે ડી ઓટોમીટર. તો એનો સાચો જવાબ છે ડી ઓટોમીટર દ્વારા. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભરતકામ માટે કાપડ પર કરાવતું ચિત્રકામ એટલે ખાલી જગ્યા. એ રંગોટી, બી લાપણ, સી ઓડિયો કે ડી આડેખ. તો એનો સાચો જવાબ છે ડી આડેખ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લાને બ્રાન્ચ સિટી તરીકે ઓળખવામાં આવે છે? એ નવસારી, બી જૂનાગઢ, સી ભાવનગર કે ડી જામનગર. તો એનો સાચો જવાબ છે ડી જામનગરને. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. કયા ટાપુઓ લિવિંગના ટાપુ તરીકે ઓળખાય છે? એ ઝાંઝીબાર, બી સુદાન, સી બુશમેન કે ડી માડાગાસ્કર. તો એનો સાચો જવાબ છે એ ઝાંઝીબાર. ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધુ નમક ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો સૌથી વધુ મીઠું કયા રાજ્યમાં ઉત્પાદન થાય? એ મહારાષ્ટ્ર, બી તમિલનાડુ, સી રાજસ્થાન કે ડી ગુજરાત. એનો સાચો જવાબ છે ડી ગુજરાતમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ.